એવું જોવું હોય તો એવું આપણે એને જોવા નથી દેવું. સ્પાઈડરમેન એમાં હું થાય પછી નીચે ગઈ હતી ને તો મમ્મીને કહેતી હતી કે બે કાચ વચ્ચે બે કાચ મુકાવ્યા એમ. એટલે કઈ નહીં, આજે વરસાદ આવ્યો જો. વરસાદ આવ્યો તે ગરમી મોટી ગઈ. મમ્મી જો ડાયટિંગમાં કઈ કઈ વસ્તુ આવે સાંજે કઈ દેવો ને કે ભૂખી મરી જાવ એવું. મમ્મી આ સીઝન ની હવે કેટલી વખત ખાવાની છે? છેલ્લી ગઈ હજુ આખું કમ્પ્લીટ. હેલો ગાઈઝ, બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ. સાથે આપણો વ્લોગ ચાલુ થઈ ગયો છે. તમે હાઇલાઇટ તો જોઈ લીધી હશે. તો કેમ છો બધા? મજામાં ને? અને આજે વરસાદનો માહોલ જામી ગયો છે અને સવાર મોર્નિંગમાં થોડોક વરસાદ પણ આવ્યો હતો અને વૃક્ષોને પણ ગુડ મોર્નિંગ. અને આજે હું હમણાં મારા માથામાં એક મમ્મીએ મસ્તીનું ફૂલ નાખી દીધું હતું. જો હશે ને તો બતાવીશ, નહીં તો ખબર નહીં કે પોતા મારતા હોય તો ક્યાં ખોવાઈ ગયો હોય ને જોઈ શકો છો. વરસાદનો માહોલ છે. કેટલો વરસાદ થોડોક આવ્યો છે, ખાલી સેજ થોડોક રોડ ભીનો છો હોય ને એટલો. તો આપણે જઈએ અંદર અને શું ચાલે છે. પ્રિયાંશ જીદ કરે છે અને બા ટીવીમાં, એને કઈ જોવું જ ન હોય. મમ્મી રેવા દો ને, એને જોવાની વાત નથી રેશું. એને છે ને ઓલા ડાગલા ડુગલા ઓલા જે મારામારી કરતા હોય ને એવું જોવું હોય તો એવું આપણે એને જોવા નથી દેવું. સ્પાઈડરમેન જોવું નથી બરોબર, કાઈ નહીં, નો જોવે ને તો બંધ કરી એટલે ઈ કકડાટ એનો ઈ કર્યા કરે છે આખો દિવસ. કકડાટ છે ને એને દેવાનું જ નથી કરવા દેવાનું. મમ્મી જોત મારા માથામાં ફૂલ છે પડી ગયું. ક્યાંય પડી ગયું? તમે હું સાચવી શકો ફૂલ રિંગ ની અંદર નાખી દીધું. પણ એમાં એવું છે બટરફ્લાય નાખ્યું છે ને ચાર પડી ગયું છે. નકર નીચે હું પોતું મારતી ત્યારે મને સ્મેલ આવતી હતી. પ્રિયાંશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સુપ્રભાત. સારું કામ આજનો સુવિચાર સારું કામ અને સારી ભાષા એ ફિક્સ ડિપોઝિટ જેવું કામ કરે છે. એમાં સમય લાગે છે પણ સમય જતા વ્યાજની સાથે વળતર મળે છે. હા સરસ. તો મમ્મીએ સરસ સુવિચાર આપ્યો ને જોવી. ભાભી છે ને હું આવું ને એટલે પોતા મારા મંડે. હમણાં સોફે બેઠા મેં શું કીધું ઘડીક બેહું, હું આવું છું. ક્યારે કીધું? ક્યારે હું સોફે બેઠી હતી? હમણાં બેઠા હતા 2 મિનિટ માં વાટ જોઈને ન બેહે કે રેશો આવે છે તો ગુડ મોર્નિંગ કહી દઉં રે. સોફે બેહી જા ને. એમાં હું થાય પછી નીચે ગઈ હતી ને તો મમ્મીને કહેતી હતી કે બે કાચ વચ્ચે બે કાચ મુકાવ્યા એમ. પાછા મુકાવ્યા એક્સ્ટ્રા ઈ કાચ નહીં તો વચ્ચે નાના કાચ. અચ્છા ઓલું છે સ્ટેન્ડ મૂકવા છે તે. અચ્છા એટલે એમ વાત કરી. એમાં હું એટલે બેસી જવાનું કશું કારણ કે હું આવું એટલે તમે પોતા મારો હું પગલા પાડે. તાર ભાઈ આવે પછી મને રસોડા મૂકી દે. હજી ઈ નો કરી રહ્યો ને કે બોલો આવે પછી મારે એનું શાક રોટલી બનાવી એટલે મારે ઉતાવળ. હમણાં વાળ જો તમારા બહુ મસ્ત હેરસ્ટાઈલ રહેશે તમારી. એવી જ હોય તો ગુડ મોર્નિંગ. એટલે કઈ નહીં, આજે વરસાદ આવ્યો જો. વરસાદ આવ્યો તે ગરમી મટી ગઈ. બહુ આવશે ને તો મટે. એમાં શું છે આ તમને ખબર છે? ઓલી બસે મૂકવા ગઈ ને ટપ ટપ છાટા પડતા. ઈ તમને ખબર છે આ શેની કરામત છે? તમે 2 દી પહેલા શું કીધું? આંબાલાલ ભાઈ ને આગાહી કરી 16 ની આગાહી છે. 15-16 ની આજ કઈ તારીખ થઈ? 13 તારીખ થઈ. હજુ વાર છે 2 દિવસ. એટલે એનું ઓલું ખાવા માંડે ને એટલે બરોબર છે. અને કાલ તમે જોયું ને ભાભી કીટી પાર્ટીમાં પાણીપુરી સેજઈ નહોતી ખાધી. એને કીધું તું ને જ્યાં સુધી નીચે કામ ફર્નિચર નું પૂરું નહીં થાય ત્યાં સુધી હું કાંઈ નહીં ખાવ. ઈ તો ડાયટમાં કીધું તું કે ડાયટિંગમાં આવે. હાલો આપણે હમણાં મમ્મી જો ડાયટિંગમાં કઈ કઈ વસ્તુ આવે? સાંજે કઢી ખીચડી આવે. ચાલો ઈ ભાભી ખાધું. ઓકે હાલો. લોંઢે પાણીપુરી ખાધી. બપોર દાળ ભાત ખાધા તી ડાયટિંગમાં. હાલો ઈ ઓકે. સવારમાં હું ખાધું મને નથી ખબર. ખાલી પાણી પીધું ઈ ડાયટિંગમાં. સારું હાલો. ભાભીએ ડાયટિંગમાં રાખ્યું છે. મમ્મી ધ્યાન રાખજો બીજું કઈ નથી ખાતા ને ભાભી? મને કહી દેજો, ઇન્ફોર્મેશન આપી દેજો. કેમ તું ખા તો એનો ડાયટ ચાર્ટ નો ઓલું કરસ તું? હા ઇન્ક્વાયરી કરું છું. એમાં એવું છે ઇન્ક્વાયરી એમ નથી કરતી. કાલે એમ મને કીધું કે નીચે ફર્નિચર નું કામ પાર્લર નું પૂરું નહીં થાય ત્યાં સુધી હું કાંઈ નહીં ખાઉં, હું ડાયટ કરીશ. એને તો હાવ ખાવાનું ના પાડી હતી પણ પછી આટલું મેં હોયપું. ઈ પણ પાછું જીભમાંથી બોલાય રે ને ઈ વાક્ય પૂરું થાય ત્યાં સુધી જોઈએ. એવું છે? હા ઈ મને નથી ખબર. મમ્મી કહે છે ઈ તો જ્યાંથી બોલાય જીભમાં નીકળે ને ત્યાં સુધી જોઈએ કે પછી કન્ટિન્યુ ન રહે. કારીગર એક દી ન આવ્યો તો આપણે ઘરે ભૂખ્યું મરી જાવું. હું તો તમે ફોન કરીને ના પાડી દે પેલા તું આવતો નહીં. ભૂખ્યું મરી જાવું એવું. ના આજે પણ આવ્યા છે કારીગર એટલે મોસ્ટ ઓફલી આજે છે ને લગભગ પાર્લરનું ફર્નિચરનું કામ પૂરું થઈ જશે. પછી ખબર નહીં તો હું ભાભીને પૂછી દઉં. હે ચેતુબેન
શું લાગે છે આજે કામ પૂરું થઈ જાય? હા એમ કહેતો તો રોંઢે થઈ જશે. અચ્છા, એટલે કારીગર છે ને એને એમ કીધું કે રોંઢે પૂરું થઈ જશે તો રોંઢે ફર્નિચર નું કામ પૂરું થઈ જાય પછી હું બાકી છે એ તો પૂછી લઉં. એ મને પાછી નથી ખબર. જે છે એ બધું ભાભીને ખબર હોય, એ પ્લાન આપતા હોય. પછી બીજી વખત વાકું છોડાતું. તો હવે આગળ શું કામ કરાવવાનું છે? ફર્નિચર નું વોલપેપર લગાવવાનું. વોલપેપર પછી વોલપેપર પછી કાંઈ નહીં, બધું ગોઠવવાનું. પછી બધું ગોઠવી દેવાનું. પછી આપણું પાર્લર રેડી. ડેકોરેશનનો સામાન લાવીને ગોઠવવાનું. અચ્છા, આપણું પાર્લર નું કામ રેડી. હજી એસી વાળો આવશે. હા, જે એસી એસી વાળો આવે ને પછી પણ આપણે એસી પોઈન્ટ તો હશે જ ને, ત્યાં તો આપણે નીચે હતું. પછી વોલ પાર્ટ છે હજી. તો આપણે પેલા નીચે હતું એસી, ઈ કેવી રીતના હતું? ત્યાં જ હતું પણ ઈ પણ આપણે શિફ્ટ કર્યું હોય ઉપર એટલે નીચે કલર ને એવું કરાયું હોય એટલે વોલ પુરાઈ દીધો હોય કે નહીં. બુરાઈ દીધો છે, બરોબર. એટલે તો ફરીથી હવે બધું કામ થઈ જાય ને કાલ એર શું કહેવાય એને? હા, એર કાઢવા માટે મૂક્યું હોય ને રૂમમાં એમ કંઈક કહેવાય. હા, એર વિન્ડો એમાં જ કાઢવાનું. અચ્છા. તો હાલો એસી મૂકવાનું ને વોલપેપર આ બે જ કામ બાકી છે અને ઈ થઈ જશે ને એટલે પાર્લર આપણું કમ્પ્લીટ. એટલે આઈ થિંક મને તો લાગે છે જુલાઈ મહિનો નહીં આવે ત્યાં તો પાર્લર રેડી. હે ભાભી, જુલાઈ મહિનો આવી જશે કે ઓગસ્ટ મહિનો કે જુલાઈ પૂરું? કારીગર ઉપર કામ કરે. કાં 15 દિવસ આવે નહીં તો પડ્યું રહે ને એક દિવસનું કામ હોય પણ 20 દિવસનું આવે તો શું થાય? એટલે જોઈ ક્યારે પૂરું થાય. હવે આપણે કન્ટિન્યુ આપણું કામ રેગ્યુલર નું પૂરું કરી દેવી. હું ને ભાભી જો સેન્ડલ લેવા ગયા હતા ને, પીયુ છે ને બતાવે છે. બતાય વાય લાય. બાને બતાય. ચાલ સેન્ડલ સેન્ડલ બોલ તો. સેન્ડલ બોલ તો. સેન્ડલ બોલ. સેન્ડલ બોલ. હા ભાઈ તું આ ઘરે દોડીને બતાય મને. આમ દોડીને બતાય તો. અરે વાહ 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 વાહ. બહુ મજા આવે છે. બહુ મજા આવે છે દોડવાની. કેમ દોડે પીયું? વાહ વાહ વાહ. બિચારાનો અંગૂઠો બહાર આવ્યો. જોયું? તાત્કાલિક લઈ આવ્યા છે તમને. જો પીયું અહીં સેન્ડલ બતાવે છે. પગ ઊંચો કરતો. પગ ઊંચો કરતો. પડી જાતો નહીં. લઈને એક ઊંચો કરતો પગ. આમ ઊંચો કરતો પગ. આમ ઊંચો કરતો આમ. ગમે જોવો છે જોવો માં પીયું ના સેન્ડલ જોવો બધાય જોવો. પીયુ તને ગમે છે? ઈ સેન્ડલ ગમે છે? ન્યુ ગમે? મમ્મી ચપ્પલ પહેરતા નથી આવતો એટલે પાછા સેન્ડલ લીધા ને ચપ્પલ લેવાતા આંગળી જ ન જવા દેતો. જોવો. જોવો માં પીયું બતા. ઓલા કાચ લાવ્યો એ મમ્મી તે આગળથી બે સ્ટીલની પાઇપ આવે. પાકી ગયેલું બોક્સ લાવતા તે ન લાવે. ઈ 8 કિલો જ કેરી આવે, આ 20 કિલો પૂરી આવે. ઈ તમને ન ખબર હોય. હું તમને ન હા. ખબર 2600 એ. ની મળે. હે 2600 ની મણ. મમ્મી આ સીઝન ની હવે કેટલી વખત ખાવાની છે આ કેરી? છેલ્લી કેરી. પૂરું ફાઇનલ Final. લોક કિયા જાય. ફાઇનલ લોક કિયા છે. તાર પપ્પાએ લોક કરી આ દીધું. ઈ હારો કઈ ગયેલી. પાકું ને પપ્પા હા. છેલ્લે હાલો પપ્પાએ કહી દીધું એટલે ફાઇનલ જ હોય. હું ન લાવું. હવે તમારે કેટલી ખાવીશ કેરી? હવે 1200 રૂપિયા તાર દેવાના. તાર કેટલી લાવવાની હવે કેરી? ભાભી કેટલી ખાવીશ તમારે? તમારે 1200 રૂપિયા હે કેટલી ખાવીશ તમારે કેરી હવે? તું આવી આય. એ, તું લોહી આવી સુધારવું જ પડે ને. કેમ કેરી લોહી સુધરે એવું કોણે કીધું? લે આય. તોય દબાઈ ગયેલી કેરી આવી. મમ્મી કે આમ જો મમ્મી કેરી જ લોહી સુધરે. દીદી, તોય હે કેરી જ લોહી સુધરે એ કેદું ની કહું છું તને. એમ નહીં તો એટલે કેટલી ખાવાની કેરી એટલે કેટલી કેરી લોહી સુધરે તો એટલી પછી લિમિટ એક રાખી એક વ્યક્તિ એ બબે મણ ખાવી જોઈએ ઓછામાં ઓછી. તે બસ આપણે તો એટલી ઓલરેડી ખવાય જ ગઈ હો રહેવા દે. હું એમ કહેતું નહીં કહું કે કેરીથી લોહી સુધરે તો ઈ માનતી ને. ના ના માનું જ છું પણ માન નથી ખાવી લોહી આ માર પીઓ માર હાટા આમ જો ઈ ગોઠવા આવે જોજો મમ્મી કે નો હારી હોય ઈ નો નાખી દે તું છે તું મને લઈ જશે. હું લઈ આવું લ્યો હું લેવા જાઉં છું નીચેથી આ તાલો ખોખાનો કેરી ફટે ને હવે સીઝનની છેલ્લી કેરી ફાઇનલ ડન લોક કિયા જાય એ લાસ્ટ કેરી છે મિની બજાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જો જમવા બે ગયા ને કેરી લાવ્યા ને પપ્પા તાત્કાલિક રસ કાઢીને રસ લાવ્યું બધાને ખવડાવીએ છે કારણ કે થોડીક કેરી હતી ને વધારે પાકી ગઈ હતી ને તો કીધું રસ કાઢી લે તો સરસ મજાનો રસ કાઢી લે હું
અહીં હેલ તો એમાં પ્રિયાંશ નવું નવું બોલતા શીખો છે તો કેટલું બોલે છે એક સેકન્ડ પોરન ખાતો કાંઈ અમે હમણાં સેન્ડલ લેવા ગયા તોય મમ્મી રસ્તામાં બંધ નહીં ને દુકાનમાં બંધ નહીં આવ્યા તોય બંધ જ નહીં મોઢું વક્તા બનવાનો છે ને. વક્તા બંધ છે તો સ્ટેજ હલશે હવે ઘડીક તું બોલતો ને એવો શાંતિ થઈ જાય છે જા અહીંયા હાલો તો હવે જમી લઈ મસ્તીનો રસ ને ગુવારનું શાક અને બધું જો એટલે પીરસાઈ ગયું દાળ ગરમ કરવા મૂકી છે લઈ લઉં પેલા ન કર કિચનનું કામ પૂરું થઈ ગયું ફાઇનલી 2 દિવસમાં કમ્પ્લીટ થઈ ગયું છે અને જો હવે કચરું કાઢીને અને હવે ભાભી શું કરાવવાનું હવે વોલપેપર પછી લાઇટ ફિટિંગ ચિકન પછી લાઇટ ફિટિંગ અને પછી પૂરું પછી હોમ ટૂર નહીં પાર્લર ટૂર પછી તમને ભાભી એનું પાર્લર બતાવશે ચેતુ મેકઓવર ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે ફોલો કરી લેજો કેમ ચેતુબેન હા હો. ચેતુ કરીને જલ્દી છે ને ઓર્ડર બુક કરાવવા આવી જશે. ચેતુ મેકઓવર છે તમને પાર્લર બતાવો ભાભીનું પાર્લર કમ્પ્લીટ થઈ ગયું છે હજુ આખું કમ્પ્લીટ થઈ જશે પાછી બતાવીશ ને આ એટલું કર્યું ચેતુબેન અહીંયા મિરરની કાચ ને જે આવવાનું બાકી લાગે છે કાલ આવશે અને અહીંયા જો હજી ખાના પડ્યા છે એટલે અહીંયા એક મિરર ફિટ કરાવી દીધો એટલે જરૂર હોય ને 2 રૂમ યુઝ કરવાની છે હવે ધીમે ધીમે બધું થશે હાલો સરસ મજાનું થઈ ગયું હવે સાફ સફાઈ થોડીક કરીને મમ્મી એમ કીધું જો આ મૂલ્ય નાખી ના ઉપર લેતી ચાલ. જો આ ઢાંકણ ખુલ્લું હતું ને તો પાણી ઢોળાઈ ગયું બડે બડે દેશો में ऐसी छोटी छोटी बातें होती रहती है આય ઉભો રે તાર બર્થડે છે હેપી બર્થડે આરવ આ છે ને ડોક્ટર સન નો છોકરો છે પણ ચોકલેટ મને ન થાય ખાલી અહીંયા જ ને જાય પીએમ ન હાલે મારી નહીં કેમ નહીં નહીં દઉં એટલે નહીં દઉં કારણ મોટા ન હોય કે મોટા ન હોય કેમ મોટા ન હોય મોટા નહીં મોટું છે મારે તો બહુ મોટું છે લાવ 400 રૂપિયા આપણે લઈ આવી મોટી કેમ 400 રૂપિયા છે ને સિલ્ક લઈ આવી પણ તો એમની તો તું મારા હાથે જ ન લઈ આત માર તાર બર્થડે ની ખાઈશ એટલે તું લઈ આવી નાખ ને તો જ માર ખાઈ મને લેટ કરાવવામાં માર સંડે જાવ અત્યારે 7 વાગે જાવ કઈ બાજુ વરન તારા હોટલ રિસોર્ટ આ લે મારે આવવું છે માન ખાવાનું આય તા મમ્મી ને કે છે મારે આવવું છે રિસોર્ટ માં અરે મારે ખાવાનું એટલે ભાઈ સાહેબ હું નહીં આવું આરો હું નહીં આવો આરો ઉપરથી મેં પીએ આવા બે ભાઈ એટલે મેં ફુવા હીરો આવવાના છે એટલે એટલે તો હું તને પણ હું માર ગાડી લઈ લઈશ તો ખાલી ખર્ચો જ દેજો પાત કરી જા ના ના આવડા તમે ખર્ચો દેવાનો ગાડી તમે આવી જાજો ગાડી હું આવી જા પણ ખર્ચો કોણ દે તમે ખર્ચો હું નહીં દઉં બર્થડે તારા ને ખર્ચો હું કેમ દઉં કેમ કે તમે જાવ એમ નથી ખર્ચો તાર દેવાનો ના તો માન ન થાવ રેવા દે હું તા મમ્મી પાસેથી પાર્ટી લઈ લે કે જે આંટીએ કીધું છે એને કીટી પાટી દઈ દઈશ કીટી પાર્ટી નહીં કીટી પાર્ટી તમારે ફિક્સ છે કાલ તો આપણે કીટી પાટી તું કીટી પાર્ટી હું ખવડાવીશ તો મને સમોસા સમોસા કયા સમોસા પાપડા બિહારી બિહારી હારું હાલ હેપી બર્થડે સાંજનો ટાઈમ થઈ ગયો છે અને જો આજનો પ્રોગ્રામ છે બટેકા ભૂંગળા અને ભીંડાનું શાક અને રોટલી એટલે આજનો પ્રોગ્રામ બની ગયો છે અને ભૂંગળા તળાઈ ગયા છે આ ડબ્બો ભરી અને મમ્મી તો એના કામે લાગ્યા છે લસણ ફોલતા પણ જોવી આજે ભાભી છે ને બટેકા ભૂંગળાના બટેકા વઘારે ની આપણે લેશું અને તમને બતાવું આમલીની ચટણી પડી જે 2 દિવસનો ટાર્ગેટ છે 2 દિવસમાં 1000 સબસ્ક્રાઇબર પૂરા કરવામાં સપોર્ટ કરજો એટલે મારા 2 દિવસનો ટાર્ગેટ પૂરો થઈ જાય અને લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો ના ભાભીએ જો આમાં શું કર્યું આ લસણની ચટણી ખાંડી અને એમાં પાણી નહીં એમાં પાણી નાખીને આ પેસ્ટ તૈયાર કરી હળદર આપણે કાશ્મીરી મરચું નાખ્યું હવે ઓલું મરચું નાખશું લાલ તીખું હા અને મીઠું નાખશું મીઠું બટેકામાં નાખ્યું હતું એટલે ઓછું નાખને પાછી કાશ્મીરી મરચું નાખશું આપણે એકદમ લાલ બટેકા દેખાડવાના ઈ તો નહીતર તો હા વાઈટ દેખાય તો ભાવે નહીં કાશ્મીરી મરચું જ નાખવાનું જાજુ તો ઈ જ નાખવાનું
અને આપણે કાશ્મીરી મરચું તને ખબર છે પાછી હા આપણું ઘરનું છે ને એટલે વધારે તીખું છે સેજ તીખું છે. બહારનું કાશ્મીરી મરચું હોય ને તીખું ન હોય ખાલી કલર જ હોય લાલ જેવો. અને આમાં પાણી નાખવાનું છે. પાછું પાણી નાખીને પેસ્ટ બનાવતું હોય. તો આવી રીતના મિક્સ કરીને હવે જાશે લેમન જ્યુસ. લેમન જ્યુસ એ નાખીએ કોને પર આંબલીનું પાણી નાખીએ હા આપણે પડી આમલીની ચટણી. હું તે ખાઈ લીધું તો એ બટેકા લાવો ઉપર. હા ઉપર મૂકી દેવાનું, ત્યાં નીચે નહીં રાખવાનું. ઓકે હા એક એક વસ્તુ લે બસ. હા લાવ હવે બીજું લાવો, ડીશ નહીં લાવો. હા હા લાવ. તો અહીંયા જો ગરમ તેલ મૂકી દીધું તું, એમાં નાખી રાઈ હિંગ. આ પેસ્ટ આપણે તૈયાર કરી છે ને નાખવાની પ્યોર લસણની સ્મેલ આવશે. પ્યોર લસણની સ્મેલ આવી. આ એમને એમ નાખ્યું ને લસણની ચટણી તો કલર તો નો કડસું લાગે. ઓલું લસણની ચટણી થોડી ઉકાળી નાખી ને સારી લાગે. લસણની ચટણી ઉકળી ગઈ, જો ઉપર તેલ છૂટું પડી જશે ને એટલી કરવાની છે. બહુ વધારે પડતી નથી કરવાની, ગરમ થાય ને એટલી તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી. હવે એમાં આપણે નાખશું આંબલીની ચટણી, એમાં ગઈ અમારી આંબલીની ચટણી, મીઠી ચટણી. મીઠી ચટણી, આંબલીની મીઠી ચટણી. એ ભાભી હું કામ કહે છે? કારણ કે આપણે જે આગળનો ઓલો આંબલીનો પાવડર બનાવતા હતા ને ત્યારે હું બોલતી હતી ને કે ચટણી ચટણી, એટલે કે સબસ્ક્રાઈબરોને કે આંબલીની મીઠી ચટણી ન કરી. ચટણી એટલે ઘણી પ્રકારની ચટણી આવે એમ. હવે આપણે નાખશું બટેકા. એકદમ મસ્ત ગ્રેવી વાળા થઈ ગયા છે. આમાં છે ને બાલાજીના આપણે શીંગના દાણા આવે ને એ નાખીએ એકવી, અને નો નાખવા હોય તો સ્કીપ કરીએ એકવી. અમે નાખીએ એમાં નાખશું આપણે ધાણા. થઈ ગયા છે આપણા તૈયાર બટેકા ભૂંગળા, અને બાજુમાં ભીંડો પણ ચડવા આવ્યો છે. અને આપણે મળીએ રાહુલને, કારણ કે રાહુલ ઓફિસેથી આવી ગયા છે પણ કરે આરામ. તો જો રાહુલ આવી ગયા છે ઓફિસેથી. કેમ રહ્યો તમારો દિવસ આજનો? બહુ સરસ 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 રહ્યો. તો વાંધો નહીં, તારી જેવો સરસ તો ન જ હોય. માર જેવો ન જાય ને સરસ. તારો હમણાં બહુ દિવસો સારા જતા લાગે. બહુ જ સારા જાય છે. હે સાચી? મારે કેમ? દરરોજ સારા જાય છે, હમણાં નહીં. કેમ સારા જાય? લે તો સારા નો જાય તો કેવા જાય? આમ કઈ કારણ તો હોય કે નહીં સારા જવાનું? સારા જવાનું કારણ કઈ નહીં. લે આમાં હું બીજું કઈ કામ હોય? ઘરે કામ કરીને ખાઈ પીને મોજ કરીને જલસા કરીએ, બીજું કાંઈ કામ ન હોય એમ. અચ્છા, તો આજે શું બનાવ્યું છે? બટેકા ભૂંગળા અને ભીંડાનું શાક અને રોટલી. તમારા માટે શાક ને રોટલી બનાવ્યું. કાંઈ વાંધો નહીં, અમે બે ખાઈ લેશું એમ મતલબ હા. કહેવાનો મતલબ. બે નહીં ખાવ તમે, બટેકા ભૂંગળા જ ખાશો. ઓકે, બે ખાશું. સારું હાલો બે ખાજો. બોલો શું કેવું છે? ઓકે. તમારે જે કેવું હોય. હા, જો પતિ પત્નીના પ્રેમની વાતો આમ જો તમે, હું આવું એટલે હરખમાં છે ને એ આમ કેટલો હરખ આવી જાય ને ખબર નથી પડતી. હું ઓફિસે આવું તને એટલો બધો હરખ કેમ થાય મને એ કે. તો હરખ ન થાય લે. એનું કારણ કંઈક તો હોય ને કે આમ એટલો બધો હરખાઈ જાય કેમ વર્ષોથી નો જોયા હોય ને. એક લંડન ગયો હોય કે આમ બહાર ગયો હું જાવા જ ન દઉં, હું પણ જાવા જ ન દઉં એકલા. હું હારો આવું લંડન જાવ તો હું એકલી થોડે. તમે ખાલી અહીંથી સુરતની બહાર પગ મૂકો તોય હું હારે આવું. એકલા તો હું ક્યાંય ન જવા દઉં. તો વાંધો છે મારે. હું વાંધો છે? અમારે ક્યાં જવું છે એકલા? એકલા કઈક આમ માણસની ઈચ્છા હોય કે નહીં? તો હું પછી એકલી જ જાય હા છું. તો જાજે. મેં ક્યાં તને રોકી એટલે એક એનો વાર એમ મીનિંગ કીધું, એમ નહીં. એકેય વાર રોકી મેં તને કે એમ કીધું કે ભાઈ તું નહીં જાતી એમ. એમ નહીં, એનો મીનિંગ એમ તમારે નથી જરૂર. અમે તમને હારે લઈ જાય પણ તમારે અમને નથી હારે લઈ જવાય એવું ના, ને. ના, એવું કઈ નથી. એવું જ છે. હવે એવું સાબિત કાંઈ થઈ નથી. ગયું નહીં એવું એવું કાંઈ જ છે. નથી. પણ મારો કહેવાનો મતલબ એમ છે કે એવું કઈ ન હોય કે સ્ત્રીઓ ન જઈએ કે પુરુષો વગર એકલી એમ બહાર. એવું કઈ નથી કે નો જાય કે પણ હું મેં તમને તો હારે જો લઈ આપણા જાઉં. ઘરમાં તો બધાને હરખા રીતે જ ગણીએ છે હરખા કે ભાઈ કોઈ નીચે કોઈ ઉપર એવી રીતે ગણતા નથી. એવું સ્ત્રીઓ હરખી છે ને અમારે તો પુરુષો હરખા છે. બધા બધા સેમ આપણે હરખા છે ગણીએ પણ એમ. અમે ફરવા જાય ને તમને તમારા વગર ન ગમે. મતલબમાં તમારે એકલા જવું અમને મૂકીને, એનો હું કારણ. અને આમ તો મેં તો હરેક જેન્ટ્સ નું રીઝન જોયું કે એકલા જ ફરવા જવું હોય. અમે આરે ન આવી તમને બધાને મજા આવે? હા, કેમ કેવી રીતના વધારે મજા આવે? એ આવતી હોય લે. એટલે કેવી રીતના કઈક આમ એક્સપ્લેન કરો અમારા તો અમારી ખબર આમ પડે. સેફટી છે ને બધી આમ. ઓલું કોઈ લોહી નો પીવે, કઈ કે નહીં. જ્યારે ખાવું ત્યારે ખાઈ લેવી, જ્યાં ફરવું હોય ને ફરી લેવી, જ્યાં મોજ પડે ત્યાં બેસી જાવી.
ઓલા અમે હોય તો સ્ટ્રિક્ટલી બધું શેડ્યુલ બનાવવું પડે થોડું. શેડ્યુલ બનાવવું પડે કે અહીંયા જ જવાનું છે ને આમ જ કરવાનું છે ને આ જ કરવાનું છે. અહીંયા રોકાવું પડશે રાત હોટલ, ઓલું તમે ગમે ત્યાં સુઈ જાવ તો હાલતા રહેશે ને. હવે શું છે કંટાળો આવી ગયો છે. તો સારું કંટાળો આવી ગયો. કંટાળો વળી શેનો આવી ગયો કંટાળો? કંટાળો હે મમ્મી જો કેવું કહે છે રાવ. કોઈનો કંટાળો નથી આવ્યો. તો વાંધો નહીં. આ ખાલી મજાક કરું છું જસ્ટ, કેમ કે ના, આ લોકો ના. પાછા સિરિયસ થઈ જાય ને તો પછી મારે તકલીફ રહે. તો તમને લોકોને બધાને જય શ્રી કૃષ્ણ, કેમ છો તમે બધા? અને એન્ડિંગ આપવાનો છે એવું લાગે છે મને, એટલે મારી પાસે સ્ટીક આવી ગઈ છે. અને એન્ડિંગમાં મારે તમને એટલું જ કહેવાનું કે તમને બધાને હમણાં રેશુનો બ્લોગ બહુ જ ગમતો હશે, એટલે તમે લોકો બહુ જ લાઈક કરજો અને બહુ જ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બહુ જ તમે શેર કરજો બધાને. અને બહુ જ આપણે 1000નો જે ટાર્ગેટ મૂક્યો છે એ હવે યાર મારે 5-6 દિવસમાં કમ્પ્લીટ કરવો છે યાર. કઈ રીતે કરવો? 2 દિવસમાં. 2 દિવસમાં કરવો છે. આ તો 2 મારી ઈચ્છા દિવસમાં તો 2 કમ્પ્લીટ દિવસ. કરવો છે. 350 જેટલા મારા સબસ્ક્રાઇબર ઘટે છે યાર. તમે લોકો યાર ક્યાં છો યાર? પ્લીઝ તમે આટલા બધા યાર લોકો જોવો છો બ્લોગને, તો સબસ્ક્રાઇબ કેમ નથી કરતા યાર? કરો પ્લીઝ અને અમને પણ સપોર્ટ કરો. ચાલો ફરીથી મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. અને જો આવી જ રીતે મજા કરાવતા રહીશું તમને, અને કાલે ફરીથી મળશું. એક મોજ બનશે ને તો મારી પાસે લઈ આવો.